गेड़ी गाथराड़ा साबरा काल काय माता जी। जय माता गौरी नंदन गजाना। जय अखंड ब्रह्मांड जी भीणवारी सत्य भेणु सामटियों आई आवड़ जोकड़ थोकड़ बीजबाई सासबाई होड़बाई खोड़ल खमकारी नागबाई नेजाड़ी गरुड़ी जड़ी जीवनी जगदमा राजल वेजल पीठड़ भवानी मोगल भीमरा धनियाणी रव में वठी रवराई लखड़ो गुड़ियारी करो खेचली आई आगेवान सही थाय वीरे सही थाय अनंत रूप अनंत द्वारपाल देवता सही थाय अनंत करोड़ कोटि बार माँ सोमवार जे सवा पर ढींजो अनंत करोड़ कोटि वार नमस्कार हम तो सेवक जी गाड़ी गाड़ी भक्ति धूपारती जो अघोरी पंच वारे जी स्वीकार करजो आ भूल चूक थी माफ करजा। तो आ आवड़नु मंदिर अने अहींया हूँ आज 1.5 વર્ષ થઈ ગયો કાયમના માટે અહીંયા ધૂપ કરું છું આરતી કરું અને આ જો ટેપ છે એમાં ટેપ વગાડું પછી આ નોરિયા છે અહીંયા કેટલાય નોરિયા છે હે એને બિસ્કિટ નાખું રોજ બિસ્કિટ ખાય અહીંયા એક હવે જો નાનકડો મંદિરડો બની જાય તો આ તડકા ધૂમનો બેસવું નહીં અને આ કોઈને નડે એમ નથી પીડબ્લ્યુ વાળા નડે એમ કે નથી અહીંયા જંગલ ખાતા નડે એમ અને પથ્થર પણ પડ્યા છે જો માતાજીનો ઈચ્છા થઈ જાય ને એક નાનકડો મંદિર થઈ જાય તો અહીંયા જો હું દર સોમવારે નહીં પણ કાંઈ નહીં દ્વારકાથી આવું અને અહીંયા પ્રથમ અહીંયા ધૂપ દ્વારા આવડના કરું આ બહુ જૂનો થળો છે અને અહીંયા સામે જો જંગલ છે આખો જંગલ જ છે ચારે કોર અને આગળથી સીતા માતાજી ઉપર જવાનો રસ્તો છે અને ત્યાંથી હું ઉતરી અને સીતાવાડી માતાજી ઉપર સાંજ સુધી રહીશ ને સાંજે પાછો ધૂપ દોડો અહીંયા કરતો જઈશ અને દ્વારકા વયો જઈશ. હા આ આવડની ધજા મેં ચડાવી જ્યાં ખીચડીની ગોઢાણાવાળાની ધજા ચડાવી આ દાડો વાછરો બેઠો છે અહીંયા જો સામે બરાબર અને આ પઠ્ઠો બેઠો છે આ 9 લાખ ડોબડિયારીઓનો થળો આવા થળા તો ક્યાંક જ હોય આ બહુ જૂનો થળો છે સાવ એકદમ જૂનો છે. અમારા ગામની સાંગાબાણકની દીકરી લીલાબાઈ અહીંયા પરસા વેચતા ને આવ્યું ને અહીંયા સિંદૂર લગાડ્યો અને ત્યારથી આ માણસોને ખબર પડી કે અહીંયા આવડનો ધડો છે બાકી કોઈને ખબર નહોતી સમજ્યા. તો આ બિસ્કિટ જો હું નાખું રોજને માટે આ ધૂપ અગરબત્તી દીવા કરું આ સોમવારનો સવા પર દિવસમાં માતાજીના ધૂપા દીવા કર્યા આ આવડ ભેરેલી આદિ નારાયણી એ સૂર્યનારાયણને રોકનારી આદ શક્તિ ઓમકારિણી નમુમાં નારાયણી તને ચારણી ભવસાગર તારણી ભવાની જય ખીચડીને ગોઢાણા ધણી જય નવ જગ્યા ધણી ઓળિયા જય દ્વારકાધીશ રાજાથી રાજા રણછોડરાય અમારા પૂર્વજ સ્વરૂપ દેવતા જય હો પિતૃદેવ ગોત્રદેવ ઈષ્ટદેવ કુળદેવ અને જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ. હવે માની રજા લઈ અને હું સીતાવાડી ઉપર માતાજી ઉપર જઈશ. તો જય દ્વારકાધીશ. સર્વ આ વિડીયો જોવાવાળાને પણ મારા જાજા કરીને અનંત કરોડો કોટી વાર નમસ્કારમ. જેમ બને એમ શેર કરજો, લાઈક કરજો. તમારે બીજા મારા આવા ધાર્મિક વિડીયો જો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં છે કાનાબા માણેક આરડી, ફેસબુકમાં પણ કાનાબા માણેક આરડી, ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાબા માણેક આરડી ને ટ્વિટરમાં પણ કાનાબા આરડી માણેકની આરડી. આ ધાર્મિક તમને આવા જે ઐતિહાસિક ઓખામંડળના જે વિડીયા છે એ તમામ જોવા મળશે. ક્યાં ક્યાં મેં વિડીયા ઉતારીશું હું જ્યાં અને જેના જેના ઇતિહાસ છે તેના હું રજૂ કરીશ. આ લોકો કહે છે ને કે દ્વારકા સોનાની હતી ડૂબી ગઈ, સાવ ખોટી વાત છે. દ્વારકાધીશના સમયના અનેક અહીંયા જેને પુરાવો આજ્યો પણ મોજૂદ છે. તો એ બધાની જાણ તમને થશે, સાચો ઇતિહાસ મળશે. આમાં એક ખોટી કડીએ નહીં. જ્યાં સીતાવાડી માતાજી છે ને જી એ કુશના હાથના ઝાડ વાવેલા આજે પણ ત્રેતા યુગથી મોજૂદ છે બરાબર. કોઈને જોવા હોય તો ખુશીથી આવે બરાબર. અહીંથી જંગલમાં આ રોડ ઉતર્યા પછી 1.5 કિલોમીટરના અંતરે પશ્ચિમની દિશામાં આવેલ છે. ત્યાંથી સમુદ્ર ખાલી 1/2 કિલોમીટર થાય પણ પાણી મીઠું સાકર જેવું અહીંયા. અને માતાજીની વાડી ઉપર મોરલા અનેક આવે છે. અહીંયા હું 40-50 મણ દર મહિને ચૂણ નાખું છું. વગર માગે બિન માગે સબ કુછ મિલે, માગને સે કુછ ન મિલે. હે સેવાવાળો નથી ડુબરો, ભગવાન નથી ભિખારી. હે આ જગદંબા જેના શરીરમાં બિરાજમાન હોય, માતરના શરીરમાં શક્તિ તો બિરાજે છે પણ કોઈકનામાં અસુરી વૃત્તિથી હોય ને કોકમાં શુદ્ધ વૃત્તિથી હોય. જે શુદ્ધ વૃત્તિથી હોય ને એ જ શુદ્ધ કાર્ય કરી શકે. બાકી અસુરી વૃત્તિની શક્તિ જેના શરીરમાં હોય ને એ કોકનું સત્યાનાશ કરે, બાકી સારું ન કરે. અને જેના શુદ્ધ શરીરમાં હોય ને શક્તિ એ બધાનું સારું જ કરે. એનું ભલે ભૂંડું કરવાવાળાનું પણ એ સારું ઈંચે. એ અસુરી વૃત્તિવાળાને એના ફળ મળે અને શુદ્ધ શક્તિવાળાને એના ફળ મળે. તો આપણે આ ફળ મળ્યા. અમારો પૂર્વજ પોતે ભૂખા રહીને બીજાને એ સમયમાં એવો હતો કે માણસને ખાવા ખીચડી નહોતી ત્યારે એ પોતાને ટિફિન બીજાને ખવડાવી દેતા. એનો ફળ છે આ ભાઈ આડા હતાનો. સમજ્યા. તો જય મા જગદંબા. હવે રજા લઈએ અને સીતાવાડી માતાજી ઉપર જઈએ. હવે આ વિડીયાને
માનું નામ લઈ અને સમાપ્ત કરીએ. જો ધૂપ દીવા થઈ ગયા જોગમાયાના પ્રતાપથી બરાબર. 5 દીવા ને 5 ઉગડના ધૂપની અગરબત્તી બરાબર. જય માતા જગદંબા આઈ આવડ દાઢારીની જય ખીચડીને ગોટાણાવાળા વાછરડા જય દ્વારકાધીશ. જય માતા ગૌરીનંદન ગજાનન. જય લે. હું અહીંયા બેઠો છું, લીમડામાં પાણી હાલે છે અને સામે દિવાલ ઉપર જોઈ લ્યો મોરલા કેટલા છે જોઈ લ્યો. હા જય બધા ઉતરી. હા એ સામે ચણ નાખી જો, ઘઉં નાખ્યા, જ્વાર નાખી, ચોખા નાખ્યા, બાજરો નાખ્યો. વરડાની બાજુમાં તમે જોઈ લો કુંડિયા કરે. કુંડી આજે જ ભરી, હમણાં ધોઈ વિચરીને પાણીની ભરી બરાબર. અને આજે એક નવી કુંડી પણ જો અહીંયા બનાવી આ છે ને નવી કુંડી બનાવી. હા અહીંયા એક નવી કુંડી બનાવી આ ચાલુ છે કામ, કડિયા કામ ચાલુ છે. હા હા લુલાભા માણેકના દીકરા સામતભા કડિયા કામ કરે. આ ગજિયા પડ્યા જવારિયા. આ સિમેન્ટ હું સવારે લઈ આવ્યું 2 થેલી. હવે અહીંયા પણ કુંડી જોવા બની જશે અને એક પંખી પાણી પીશે. અને 8 વેળા તો છે જેવા કડા ચડાવી મોર જોઈ લ્યો. હા આજ મોરની મજા જોયું જોઈ લ્યો. મોરલો બોલે રે રાજા રણછોડરાયનો. હવે આપણે એના પાક છે ને મૂળ માણકની જગ્યાએ એટલા વેચાય એના દાણા લઈ અને આ બધા મોરલામાં ખવડાવવાના. ઘઉં જ્વાર બાજરો બરાબર ત્યાં જેટલા એના જે પાંખ ઉતારી નાખે ને આ ફળા એ આપણે વીણીને અહીંથી જો લઈ લેવાના. અને મૂરું માણકના મંદિરે સવારના ભાગમાં જેને કોઈને જોઈએ એ લઈ જાય બરાબર. અને વ્યાજબી કિંમત દઈ જાય તો આપણે એના આ ઘઉં બાજરો જ્વાર ચોખા જો હમણાં ડોલ ભરી અને આ ડોલ રાખ્યો. હા આ ડોલ હમણાં ભરી નાખ્યો. જોઈ હા આ ઝાડ ઉપર હવે દિયા થમશે ને એટલે બધા બેસવા આવી જશે. અત્યારે ચણશે જોવા. હા 4 વાગે એટલે જંગલમાંથી આવવાનું શરૂ થઈ જાય. એ સામે ચોડી દિવાલ ઉપર ઘઉં નાખ્યા છે, ત્યાં ચણાય છે, જો પાણી આપીએ. પછી સામે કુંડી છે સાવ છીછરી એટલે બહુ પાણી પીવાની મજા આવે. પછી અહીંયા ઘઉં જ્વાર ને બાજરો નાખ્યો છે જોઈ લો કેટલા ભેગા થઈ ગયા છે ને. હા તો જય દ્વારકાધીશ. જો આ કુંડી બની જશે એટલે અહીંયા પણ પાણી અહીંયાથી સામે ગૌશાળામાંથી અહીંયાથી પાઇપ મૂકી દઈશ પ્લાસ્ટિકનો. અને દરરોજ માટે કુંડીને ગાય તો વિચરીને ભરી મૂકવાની. આજે બનાવવું છે. જો આ ખેરના ઝાડ ઉપર એમાં હોડીઓ તો કેટલી આવે, ચકડીઓ કેટલી. જ્યાં મોરડા 4 કોરથી આવેલા આવે જો. હા હવે અહીંયા ભેગા થશે એ બધા. હા તો જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો. અને તમારે એવા વિડીયો બીજા જોવા હોય તો ધાર્મિક વિડીયા તો મારી ચેનલ યુટ્યુબમાં છે કાનાભા માણેક, ફેસબુકમાં પણ કાનાભા માણેક, ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાભા માણેક અને ટ્વિટરમાં પણ કાનાભા માણેક અને મોદી એપની અંદર પણ કાનાભા માણેક. હા મોદીજીનું એપ પણ છે આપણામાં સેવ કરેલો બરાબર, ડાઉનલોડ કરેલો. જોઈ લ્યો મોરલાની સેવા આ રાજા રણછોડરાયના પ્રિયામાં પ્રિયા. હે આના પાકના જે ઘઉં આવશે આપણે એને ખવડાવશું. હે દેવાવાળો નથી, ડૂબરો નથી, ભગવાન ભિખારી. बिन मांगे सब कुछ मिले, मांगने से कुछ न मिले. किसने बोया किसने काटा और किसने खाया. आ गेहूँ कहीं होवाणा कोनी एने वाईठा અને ક્યાંના મોરલા ખાય એ કોઈને ખબર છે? જગત જનની એક જ જગદંબા જ જાણે કેમ સચરાચરનું પાલન કરનારી, બાકી કોઈની તાકાત નથી. જય માતાજી. સીતાજી આ સીતાવાડી, હા કુશની માતા અહીંયા પગલા છે એના. ત્રેતા યુગથી આ મંદિરને અહીંયા વાડી છે. આ અલૌકિક ઝાડ પણ છે. હમણાં શિવનું મંદિર પણ એક બનાવ્યું મેં. આ 3જો મંદિર થયો મારા હસ્તક. હું તો ખાલી નિમિત્ત જ. હા જો મારા બે પાણી પીએ જોઈ લ્યો.
કહે ને તાજો ભર્યો છે હમણાં. જય રણછોડ રાયની, જય મા કુળદેવી, આશાપુરા ગાત્રાડ, જય ખીચડી ગોઢાણાવાળા વાછરડ, ગૌરીનંદન ગજાનન. જોઈ લ્યો આપણે આ દ્વારકાની અંદર જામનગર ઉપર જવાવાળો ચરકલાવાળો રોડ. હા, અને અહીંયા આપણે આ 15 વર્ષથી આ વેળા હું ભરું છું. કાનાભા, આડાભા, માણેક, ખીસ્ત્રી ને ગોઢાણાવાળાના ભૂવા હતા. 15 વર્ષ થઈ ગયા. જો ઢોર બિચારા અહીંયા આવી અને પાણી પીએ છે. આ બાજુ આ સતવારા અને દલવાડીની અહીંયા ઝેરના પેટનું પાણી નીકળ્યું. આ બાજુ આ બિલ્ડિંગ બને અહીંયા ઝેરના પેટનું પાણી નીકળ્યું. આ સામે રાજ હોટલવાળાને અહીંયા ઝેરના પેટનું. એના પછવાડે જો નારિયેળનો ઝાડ છે ને અહીંયા ઝેરના પેટનું. બરાબર. આમાં ક્યાંય પણ મીઠું પાણી નથી. અને આ તમે જુઓ ને તો બોરમાં 15 વર્ષ થઈ ગયા. આ માતાજીઓ જો અહીંયા આવી અને આ પાણી ભેગું થાય છે. તો આ જો હવેડા છે ને, આજે આ હવેડા ધોઈ વિસરી અને અમે ભર્યું છું હું. બરાબર. આ હવેડામાં આ જે પાણી છે એ સીધો મંદિરમાં જતો. બરાબર. આ અમારા જસરાજ માણેક અને કેસરીવાળા વાછરડાનું મંદિર છે. બરાબર. એટલે આ પાણીનો આજે આ પાઇપલાઇન નાખી જો આ. બરાબર. આજે બહારથી પાણી આવતો નહીં, મંદિરમાં સીધો જતો. હવે એમાંથી છઠ્ઠું એક પાણી કાં અને ખાઈ ગઈ કાંઈ ત્યાં કોની ખોતી વાયો જા બસ ઘા ના કરે દીકરા. તો આ પાઇપલાઇન નાખી અને અહીંયા કુંડી બનાવી નાખી એટલે અંડરગ્રાઉન્ડ. કાલ કેટલા દિવસથી હું કૂચે મરું છું. સામે બોર આ રહ્યો. આ બોરની અંદર મીઠું સાકર જેવું પાણી. આ જે ગાડી પડી છે બરાબર આપણી, અને આ બદામના ઝાડ આગળ 3 બોર છે. એમાં પ્યોર ઝેર. સામે ઓલા સંડાસ બાથરૂમ છે અહીંયા પ્યોર ઝેર. આ બાજુ જો આ બાજુ આ રૂમ છે અહીંયા પ્યોર ઝેર પાણી. બરાબર. આટલામાં ક્યાંય મીઠું પાણી નથી. અને આ બોર અહીંયા 3જો બોર છે. 3 બોરમાંથી આ બોર તો સવેથી ચડિયાતો પાણી એકદમ મીઠું. પહેલાં જો લીમડાની બાજુમાં બોર હતો, અહીંયાય પણ સહેજ બાંબરો પાણી હતો, સહેજ નહીં જેવો. એની બાજુમાં બોર દીધો બરાબર બીજો, એમાં પાણી ખાલી થઈ જતો એટલે બીજો બોર દીધો, એમાંય પણ સહેજ મોરો પાણી નીકળો. પછી એમાંય પાણી માંડ્યો ખાલી થવા. ખારો નહીં પણ ખાલી થવા. ઉનાળામાં પાણી મળે નહીં, શિયાળો આવે ને એટલે પાણી ઓછો થઈ જાય ને મોટર પાણી મૂકી દે. તો પછી હમણાં જો અહીંયા આ વર્ષે આ બોર દેવરાવ્યો. આ જરાક થોડોક ઊંડો દેવરાવ્યો. અને પાણી માતાજીની દયાથી ગંગાજી ચાક્ષુષ નામની દ્વારકાધીશે જે ચરણગંગાને પાદરી કરીને ટૂંપણીમાં ત્યાંથી સીધી લાઈન ગોઠવી દીધી દ્વારકાધીશે. બરાબર. આ ભૂવા હતા ને તંતા જાકબના. હવે હું અહીંયા રહેવા આવ્યો ત્યારે આ દ્વારકાની અંદર 70 થી 75 જગ્યાએ વેડા હતા. બથાણ ચોકમાં ખાલી આદશક્તિને મંદિરથી ચારે બાજુ અવેડા હતા. મોલીસરના ઠેઠરની ચારે બાજુ અવેડા હતા. પછી ગૌશાળા આગળ અવેડા, પછી કાનદાસ મહારાજના આશ્રમ આગળ અવેડા, પછી આપણે રાવરા તળાવની અંદર 2-3 અવેડા, પછી માર્કેટ આગળ જાઓ તો 2-4 અવેડા. પછી એમાં બધી જગ્યાએ અવેડા જે હતા એ માણસો તોડીને હવે આવ્યું બિલ્ડિંગો બનાવે છે, જોઈ લો. બરાબર. હમણાં છેલ્લે આ ધીંગેસરના જે અવેડા છે એ હમણાં થોડાક જ દિવસ થયા. બરાબર. એ પણ નગરપાલિકાએ તોડી નાખ્યા. હવે એ અવેડા કેટલા વર્ષોથી આજે ઓલા દલવાડી છે એ બિચારા સતવારા પાણી ભરતા જે સિંચીને ગરડાથી ચરખાથી સિંચીને પાણી ભરતા, એના અવેડા કોઈથી ખાલી નહોતા રહ્યા. અને એ સાઈડના ઢોર બધા જે રેટિયાર છે એ બધા અહીંયા પાણી પીતા. બરાબર. હવે આ માણસને ઢોર નડે છે, ગાયું નડે છે, અને ગાયોના નામ ઉપર કરોડો રૂપિયાના બિઝનેસ ચાલે છે. બરાબર. પ્રોગ્રામ કરે અને ગાયોના નામ ઉપર લાખો રૂપિયા ઉડે. બરાબર. લાખો રૂપિયા ઉડે પછી કામ ભાઈઓના, એમાં ગાયનું કાંઈ ના આવે. ગાયને કોઈ પૂરો ન છોડે, બધું કામ ભાઈઓના થાય. હા. અને નામ ગાયોના ને કામ ભાઈઓના. હવે આ જગદંબા જેથી આ ધરતીની ઉત્પત્તિ કીધી ત્યારે 84 લાખ જોની
ના શરીરો બનાવ્યા માતાએ મહાશક્તિ એનું કીધા. એમાં માનવ એક જ જોની એવી છે મનુષ્ય શરીરથી સર્વ થાય. આજે મારે 71 વર્ષ થયા તો હું આ કામ કરું છું. 15 વર્ષમાં મેં એક ઘરનો મારો તસલી ભાંગીને બે નથી કીધો, બરાબર. તો હું આ કાર્ય કરું છું, બરાબર. તો આ મારું હાલે જ કામ, બરાબર. તો મારા છોકરા અને મારી દીકરી જે બહુ, હા, મારો ઘરનો માણસ વયો ગયો અને 13 વર્ષ 15 વર્ષ થઈ ગયા, મને ખબર નથી પાડવા દીધી. તો હું આ 15 વર્ષથી ઘરનું કાંઈ કામ નથી કરતો. હમણાં જો સીતાવાડી માતાજી ઉપર 1.5 વર્ષથી અહીંયા ઘઉં નાખું, મોરરાનું ચણ નાખું, વગર માગ્યું મળે એ લઈ લેવાનું, માગવાનું નહીં કોઈના પાસે. આ શિવનું મંદિર બનાવ્યું, 3જું મંદિર બનાવ્યું. એક ભાવડાના તળાવમાં ગુંદારો નામની તળાવ જે છે, માણસ ધોરે દિવસે નીકળતો નહોતો, અહીંયા મેં શિવનું મંદિર બનાવ્યું. હા, પછી સીતાવાડી માતાજી ઉપર ને હા સામે છે એ સિદ્ધેશ્વર મહાદેવ. તો આ બધો કાર્ય આપણે કરીએ છીએ, બરાબર. હવે આ પાઇપલાઇન હમણાં નાખી, આજે આનું પાઇપલાઇનનું કામ હાલે છે. હવે થોડીક આ બસ પૂરવાની રહી. હવે જોઈ લ્યો આ વેળામાં આજે આ પાણી બંધ હતું ને, તો આ વેળામાં જો કેટલો ભરાઈ ગયો, બરાબર. આજે આ સાફસૂફ કરી ધોઈ વિચરી અને હવેથી કમ્પ્લેટ આ વેળા ભરાતા જશે. કેમ કે ઢોર છે, આપણે માણસે ગંધારો પાણી નથી પીતા તો ઢોરને કેમ? હવે માણસને કાંઈ વિચાર નથી કે ભાઈ આ મૂંગા પશુ ક્યાં જશે. ગામડાઓમાં તળાવમાં મશીનું માંડી મોટરું માંડીને પાણી વલચી લઈએ. અરે જનાવર ક્યાં જાય? આની બધીની વેવે જેથી લાગશે ને તેથી આજ જેમ આ ઈરાનમાં ને જેમ ઇઝરાયલ ને અમેરિકામાં થઈ રહ્યું છે ને એ થશે. અને આ બિલ્ડિંગો ક્યાં જશે એનો પતો નહીં મળે અને કેટલા ડટા હશે, બરાબર. કેમ કે અધર્મ વધે ત્યારે માતા ક્રોધાયમાન થાય. આ કાંઈ આપણા એક માણસ સારું સંસાર નથી બનાવ્યો, બરાબર. આ સચરાચરની ઉત્પત્તિ કરનારી મા જગદંબા જે છે એ કાંઈ એક મનુષ્ય માટે જ સંસાર બનાવ્યો એવું નથી. આમાં જીવ જંતુ બધાને છે ને રહેવાનો હક છે ને પાણી વિના તો કોઈને કાંઈ હાલે જ નહીં. કેમ કે ખાવાનું ગમે એટલું આપો, જો તમે પાણી ના આપો તો ખાવાનું કોઈ કામનું નહીં. હા, ખાવા વિના 2 દિવસ નીકળી જાય, પણ પાણી વિના 2 કલાક ન નીકળે. હા, કોઈક દી તરસા રહેજો. અને જો માતાજી કરે ને ખરેખર આજકાલના જે આ માણસો છે ને આ વરસાદનો છાંટો ન થવો જોઈએ. અમારા જેવા ભગત એવી માગણી કરે છે. ભલે અમારા જેવા તો મરે, પણ બીજાને ખબર તો પડે કે રૂપિયા શું તમારા કામ આવશે. આ તમે બિલ્ડિંગો બનાવી અને વેળા તોડી અને બિલ્ડિંગો બનાવો છો. મૂંગા પશુનો કાંઈક વિચાર તો કરો. હા, આ રાજા રણછોડરાય એટલે તો આખું બંધ કરીને બેઠો છે કે મારે જોવું નથી કાંઈ. જેથી હું જોઈશ ને તેથી ભૂકા બોલાવી દઈશ. તો જય માતાજી. આ વિડિયાને આપણે અહીંયા સમાપ્ત કરીએ. આપણાથી થાય કરવાનું, બરાબર. જ્યાં સુધી પૂગીએ. કહો બા, પાણી પીણો તો બરાબર હે. હું કે ફરા ઈનો હે એ નળી મેં તો પાણી અચી દો ઉનકે ફરા વાલ ઓર્યા હા એ બસ આ તો અચી ના તે પાણી એ કુલા પીએ તો હું પીતો હું ભર્યો હાથને ધોણા ધોઈ ગયા. જય માતાજી. સારો લાગે વિડીયો શેર કરજો, લાઈક કરજો. મારી ચેનલ છે ફેસબુકમાં કાનાભા માણેક, પછી યુટ્યુબમાં તો કાનાભા માણેક, બરાબર. ટ્વિટરમાં કાનાભા માણેક ને ઇન્સ્ટાગ્રામમાં કાનાભા માણેક. હવે આ હું તો આ કામ કરું છું અને ખરેખર હું માતાજી પાસે પ્રાર્થના કરું છું કે જગદંબા શરીર સારો રાખજે. આજે સુધી એક દિવસે હું દવાખાનામાં દાખલ નથી થયો. 71 વર્ષની ઉંમર છે. ભગવાન દ્વારકાજી 35 વર્ષ લોહારી કામ કર્યું અને અત્યારે ભંગારનો ડેલો છે આપણો દીકરાનો. મેં ડેલો ચાલુ કર્યો હતો અને લોહાર કામ પછી બંધ કરીને આ ભંગારનો ધંધો ચાલુ કીધો. અત્યારે છોકરા 2 પણ મારા રામભા ને લક્ષ્મણભા ભંગારનો ધંધો કરે છે. આપણું હાલે છે એ દોર કરીને આજતા પાસે. જય દ્વારકાધીશ. જય ખીસ્ત્રીને ઘોડાણાવાળા વાછરા દાદા, જસરા દાદા. આ અનેક જીવડાઓનું પાણી પાવ છો તમે. લાખ મારા કોટી વાર વંદન.